નમસ્કાર મિત્રો, આજના નવરાત્રિના પ્રારંભે નવલા નોરતાની શુભકામનાઓ સાથે માતાજીની સ્તુતિ આજથી પ્રારંભ થશે। આમ તો સમગ્ર વર્ષ દરમિયાન નવરાત્રિનું પર્વ એટલે સૌથી પાવન પર્વ, ભારતીય સંસ્કૃતિ અને અસ્મિતા માટે એક ગર્વ લેવા જેવું પર્વ। અને આ પર્વના નિમિત્તે 9 દિવસ સુધી માતાજીની પૂજા સ્તુતિ આરાધના કરવામાં આવે છે। અને સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ આપણી જે નેગેટિવ સેન્સ હોય છે, નેગેટિવ ભાવના, એને પોઝિટિવ એ ભાવનાઓ છે એને રિચાર્જ કરી અને આપણે આગલા વર્ષ સુધીના આપણી શક્તિઓ મેળવવા પ્રયાસ કરી છે। હવે વાત કરીએ નવલા નોરતાની, તો સાવરકુંડલા શહેરમાં સામાન્ય રીતે નવરાત્રિની અનોખી ઉજવણી પ્રારંભથી જ કરવામાં આવે છે। આમ તો સાવરકુંડલા શહેરમાં રામનવમી, જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, દિવાળી જેવા અનેક પર્વો છે એ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી કરવામાં આવે છે। સાવરકુંડલાના ભાવિકો, ધર્મપ્રેમી જનતા છે એ અનેક પ્રકારના જે તહેવારો છે એ ખૂબ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવે છે। હવે જો નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિમાં અહીં વિવિધ મંડળો દ્વારા, ગરબીઓ દ્વારા પ્રાચીન રાસ, જેને પ્રાચીન રાસ કહેવાય કે જે 75 વર્ષથી ચાલતા હોય એવા પ્રાચીન રાસ છે એ સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે પણ અહીંયા થાય છે અને એમાં કોઈ ચેન્જ નથી આવ્યો। એ સાવરકુંડલાની ખાસિયત છે। સાવરકુંડલામાં ઠેર ઠેર વિવિધ આકર્ષક ફ્લોટ, એટલે કે ક્યાંક કૃષ્ણનું રૂપ હોય તો ક્યાંક માતાજીનું રૂપ હોય તો ક્યાંક જુદા જુદા પ્રકારના આકર્ષક ફ્લોટ હોય, એ બધા છે અહીંયા સાવરકુંડલામાં વિવિધ મંડળો દ્વારા છે એ વિવિધ મૂર્તિઓ પણ છે એ દર્શનાર્થે મૂકવામાં આવે છે। આમ સાવરકુંડલા નગરી નવરાત્રિ પર્વ દરમિયાન રાસ ઉપરાંત, ગરબી ઉપરાંત માતાજીની આરાધના, સ્તુતિ, વ્રત, ઉપવાસ દરેક માટે છે એ ખૂબ છે એ જાણીતી છે। અને અહીંયા રાસ, ગરબીના રાસ જોવા માટે માત્ર સાવરકુંડલા શહેર નહીં, પરંતુ સાવરકુંડલાના આસપાસના વિસ્તારો અને સાવરકુંડલાની બહારથી વિવિધ શહેરોમાંથી પણ આવે છે। અહીંયા હોમ હવન આ નિમિત્તે પણ થાય છે। શહેરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવે છે, સિરીઝોથી લાદી, ધજા પતાકાથી લાગવી અને શહેરને છે એ શોભાયમાન થાય છે। અને રાત્રિના સમયે સાવરકુંડલામાં નવરાત્રિ પર્વ નિમિત્તે નીકળીએ ત્યારે સમગ્ર શહેર છે એ શણગાર સજેલું હોય છે। માતાજીના ગુણગાન ગાવા માટે અહીં ખેલૈયાઓ છે એ પૂરા જોશ, ઉમંગ, ઉત્સાહ અને પૂર્ણ ધર્મ ભક્તિ સાથે અહીંયા કાર્ય કરે છે। આમ સાવરકુંડલાનું નવરાત્રિ પર્વ એક અનોખું પર્વ છે। શક્ય હોય તો આપ પણ આ સાવરકુંડલાના નવરાત્રિ પર્વને માણવા આવો। ચાલો, અસ્તુ, થેન્ક યુ।